હાલો દર્શક મિત્રો, આપણે લીલી ડુંગળી ચોપી છે ભાઈ. લીલી ડુંગળી એટલે કે લીલા રોપની ડુંગળી ચોપી છે. કેવો અંધારેલો છે. રાતે મજૂર કરવા હતા, રાતે મજૂરમાં આના થાય એટલે અમારે ચોપવાનું રહી ગયું ભાઈ. નગર જુઓ તમે આટલી જગ્યા ચોપાઈ જાત. રાતે 1 વાગે કમ્પ્લીટ થઈ જાય એમ જગ્યા હતી ભાઈ, પણ થઈ નહીં. આપણે હવે અત્યારે ચોપવા આવ્યા છીએ ઘર મેળે, તો કઈ રીતે ચોપીએ છીએ તે જુઓ તમે. તો આ કઈ રીતના અત્યારે ચોપાય છે, જુઓ કેટલું ભીનું પડે છે. પણ જુઓ અમારે કોમલબા છે, અમારે વર્ષાબેન છે, અમારા બેન છે વર્ષાબેન, પણ જુઓ તમે ચોપાય છે ને વાલા. અને આમને તો તમે ઓળખતા દેશો, કારણ કે આપણે કેમેરામેન છે. જે વિડીયોમાં હું આખો દેખાતો હોઉં છું એમાં ત્યારે અમારા કેમેરામેન છે. જોવો જોઈએ એની પાસે થોડાક. જોવો ચોપે છે ને વાલા, એમ છે. તો પછી પાછમ વખતના અમે ડુંગળી ચોપી કરતા હતા ભાઈ. વરસાદ અમારું કામ બગાડી નાખતો હતો, એટલે અત્યારે અમે હાલમાં આવ્યા છીએ ડુંગળી ચોપવા. એટલે અત્યારે જેટલું ચોપાય એટલું, કેમ કે આ પછાડીયાના અત્યારે બહુ ભીનું છે. 2 કેરા ચોપીએ પછી પાછું જો વરસાદ તો અંધારેલો જ છે મિત્ર. બહુ ગજબ વરસાદ ચડેલો છે તે તમે જોઈ શકો છો. અને ચોમાસાની તો ડુંગળી ભલા આવી જ થાય કામ, કારણ કે આમાં બહુ મહેનત કરવી પડે ભાઈ. અને ચોપવામાં બહુ તકલીફ રહે છે, કારણ કે જો આવું ટોરાઈ જાય છે હાલીને તે પોતાના પગ ઉપર પણ ખૂંદાતું જાય. પણ ચોપવી તો પડશે વાલા એમ. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન 1100-1200 આ ડુંગળીના તમામને ચોમાસામાં સોંપે છે એને ભાવ મળે એવું જ મારા ગોપનાથ મહાદેવને પ્રાર્થના કરું છું. તો જય ગોપનાથ મહાદેવ, રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ.